હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે સેટરડે છે અને વાગ્યા છે 5:30. તો બસ અત્યારે ઉપર આવી અને થોડાક હેર કોમ ને એવું બધું બસ જસ્ટ કરવું હતું. એટલે આજે ભીના માથું ઓળવવાનો પણ ટાઈમ નહોતો. આજે એકચ્યુઅલી મારો આખો દિવસ આજે એકદમ એવો હેક્ટિક એવો હતો, ખૂબ જ બિઝી હતો. કારણ કે મીશાને લોકોને ડાન્સ ક્લાસ હોય છે કે જે 2 કલાકના હોય છે. તો અમે ત્યાંથી જ આવ્યા છે. અમે 2:30 વાગે પછી જઈમાં અને પછી મેં રસોઈ થોડી ઘણી બનાવી અને હવે બસ નીચે જઈને બનાવવાની છું. થોડું ઘણું બાકી છે. આજે મારા એકચ્યુઅલી સબસ્ક્રાઈબરને લોકો આવે છે જમવા માટે ઘરે. તો એકચ્યુઅલી હવે સબસ્ક્રાઈબર નથી, પહેલાં એવું હતું. બાકી ફ્રેન્ડ જ છે. એકચ્યુઅલી જ્યારે મળ્યા ત્યારે ખબર પડી કે એના હસબન્ડ અને જિજ્ઞેસ બંને એકબીજાને સરખી રીતના ઓળખે છે. કોલેજમાં બધા હારે જ હતા, એવું હતું. તો ચલો, બિલકુલ ટાઈમ વેસ્ટ નહીં કરીએ. આજનું મેનુ પણ તમારા લોકોની હારે શેર કરી દઈશ. આજનો દિવસ કેવો જાય છે એ પણ હું કહીશ. અમેરિકાની અંદર અમારો વીકેન્ડ કેવો હોય છે, અમારી સોશિયલ લાઈફ કેવી હોય છે. અને રિયલી મારા વિડીયો તમને લોકોને ખૂબ જ બધાને ઉપયોગી થશે. તો ડેફિનેટલી બધા હારે શેર કરજો, જે લોકો યુએસએ આવવા માગે છે તે લોકોની હારે પણ. તો ચલો, આજનો આપણે દિવસ કરીએ સ્ટાર્ટ અને દેખાડું મેં આજે શું બનાવ્યું છે તે. તો અહીંયા ગ્રીન ચટણી અને આપણી રાજકોટની જે ચટણી હોય ને એ રેડી છે. સેન્ડવિચનો મસાલો છે, દેખાડી દો. તો બધું બનાવીને અમે લોકો એકચ્યુઅલી આ બાઉલમાં બધું કાઢીને રેડી જ રાખ્યું છે. તો સેન્ડવિચ છે અને મિસળ પાઉં છે, જણજણીત મિસળ પાઉં. તો બસ આને થોડા ગરમ કરવાના છે અને પાઉંને બધું જે શેકશું તે. અને છોકરાઓ માટે હું અહીંયા સેન્ડવિચ બનાવવાની છું, ચીઝવાળી. અને અત્યારે અમે લોકો બનાવી રહ્યા છીએ મોહિતો. અને લસ્સી પણ બનાવીને મેં રેડી રાખી દીધી છે. તો બસ અત્યારે મોહિતો બનાવવાની તૈયારી ચાલી રહી છે. તો અહીંયા મોહિતો એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો છે. મિન્ટ પણ ઘરમાંથી જ હતો. તો એકદમ સરસ અત્યારે તે બની ગયો છે. તમને લોકોને કેવો લાગ્યો અને ડિટેલ રેસીપી જોતી હોય તો ડેફિનેટલી કહેજો. તો આજના મેનુમાં હતું, જેવું કે મેં તમને કીધું, મિસળ પાઉં. તો પાઉં મેં શેકી નાખ્યા. ઘરે મેં મેંગોની લસ્સી બનાવી હતી, ઓનિયન કટ કરી, ચવાણું છે, બંને ચટણી છે. છોકરાઓ માટે ચીઝ સેન્ડવિચ બનાવીને રાખી હતી. મિસળ પાઉં છે, એટલે મીન્સ મિસળ છે. આ જોઈ શકો છો, એકદમ સરસ બન્યું છે. ઓછા તેલની અંદર મેં ટ્રાય કરી છે. અને આપણી મસાલા સેન્ડવિચ અને મોહિતો. તો આ હતું આજે મારું ગેસ્ટ મેનુ. કેવું લાગ્યું કે જો એકેની રેસીપી જોતી હોય તો પણ તમે લોકો મને જરૂરથી કમેન્ટ કરી શકો છો. બોલો. સબસ્ક્રાઇબ કરી દો, ચેનલ કરી દો. કે લાઈક કરો, શેર કરો. લાઈક કરો, શેર કરો, ચેનલ કરી દો. ચેનલ કરી દો. ઓકે. હેલો, તો આજે નેક્સ્ટ ડે છે, સન્ડે છે અને 1:45 વાગ્યા છે. જમી કરી લીધું અને અમે લોકો અત્યારે બધા જઈએ છીએ. મીશુ સી જાય છે? ન્યુ શૂઝ લેવા. મીશાના બે શૂઝ છે ને થોડાક નાના થઈ ગયા છે. કમ્પ્લેન કરી રહી હતી, નહીં મીઠું? તો ચલો આજે એના શૂઝ લઈ દઈએ. તો કાલનો સેટરડે મેં થોડી ઘણી નાની ક્લિપ્સ લીધી હતી કે જે મેં તમારા લોકોની યારે શેર કરી. જિગ્નેશ કાલ મજા આવી? સરસ હતી. મિસળ પાવ ખાવાની મજા આવી. મિસળ પાઉં તો આમે સારું જ લાગે. એની અંદર એ એકચ્યુઅલી ડીશ એવી છે, તમારે ગમે એટલું તીખું કરવું હોય કે મીડિયમ રાખવું હોય, એ આપણા ઉપર હોય. તીખું હોય તો પણ મજા આવે અને તમે મીડિયમ કરો તો પણ મજા આવે. તો એની મેં રેસીપી શેર કરેલી છે, ડેફિનેટલી તમે લોકો ચેક કરજો. મારી ચેનલમાં છે મિસળ પાઉંની રેસીપી. અને મીશાને મેંગો લસ્સી ભાવી હતી. તીખું ના હોય તો મજા આવે. એટલે તારે મેંગો લસ્સી પીવી હોય ને તો આમાં મમ કરો. એટલે અમે મેંગો લસ્સી દઈએ. તારી ચીઝ સેન્ડવિચમાં મીશું ગમે કાંઈ એટલે કાંઈ નહોતું નાખ્યું. મેંગો લસ્સી પીવી હોય ને એટલે બધું બહુ તમને સ્પાઇસી લાગે, નહીં? તો વેધર પણ હવે તો ખૂબ જ સરસ થઈ ગયું છે. ચલો આજે થોડું ઘણું દેખાડું આઉટલેટ મોલ. અત્યારે આઉટલેટ ના જઈ છે ને, પૂછું જ પણ કંઈક બીજે લઈ જવાનું. તો ચલો આઉટલેટ મોલમાં જઈએ અને કંઈક હશે એવું સરસ તો શેર પણ કરીશ.
એકચ્યુઅલી છે ને છોકરીઓને થોડીક શોપિંગ કરવામાં બધી વાર લાગતી હોય અને અહીંયા જો મારી છોકરી બિચારી ક્યાં નહીં ખરીદી કરીને આટા મારે છે અહીંયા જિજ્ઞેસ હવે વારો આવ્યો છે હજી કેમ બીજે તો પાછું જોવા જવું છે પિંક કલર તો ચાલો ઓકે ચાલો આપણે બી જોઈએ છે. જિજ્ઞેસ કેટલી શોપિંગ કરી આટલી. તો અત્યારે અમે લોકો બસ બેઠા છીએ એક છોકરાઓનો ને પ્લે ગ્રાઉન્ડ જેવું છે તો ત્યાં બેઠા છીએ છોકરાઓને મજા આવે રમવાની તો ક્યારની અમને કહેતી હતી મારે જવું છે ત્યાં પાર્કમાં તો જે આઉટલેટમાં જ છીએ અમે લોકો અને બસ બેઠા છીએ લેટ્સ સી હવે આગળ શું કરતા છે જમવાનું તો બનાવવાનું નથી કારણ કે કાલના જે અમે મિસળ પાઉં બનાવ્યું હતું ને એ પડ્યું છે એટલે આજે શાંતિ છે મારે તો બસ હવે જાશું ઘરે મિશાએ રમી લીધું એ પણ થાકી ગઈ અને વાગ્યા છે 6:40 થઈ ગઈ છે તો આઈ થિંક ઘરે પહોંચતા 7:30 જેવું તો થઈ જ જશે અને બસ આજે તો કંઈ જેવું કે મેં તમને લોકોને કીધું હતું કે રસોઈમાં તો કંઈ બનાવવાનું નથી એટલે ચલો શાંતિ છે આઈ હોપ કે નાનકડો જેવો વિડીયો બન્યો છે બટ વિચાર્યું ચલો તમારા લોકોની હારે હું શેર તો કરી જ દઉં અને અત્યારે સ્ટારબક્સમાં મેં સ્ટોપ બાય કર્યું છે કંઈક ઠંડુ પીવાની ઈચ્છા હતી તો ચલો એ પીશું અને બસ તો આજનો વિડીયો હું અહીંયા રાખીશ આઈ રિયલી હોપ કે તમને લોકોને સારું લાગ્યો હશે થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધી જગ્યાએ ફોલો અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર